તો બજેટમાં વિદ્યાર્થીઓ માટે 1250 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। નમો લક્ષ્મી યોજનાને લઈ બજેટમાં જે જાહેરાત કરવામાં આવે છે તેને લઈ વિદ્યાર્થીઓનું શું કહેવું છે, વાલીઓનું શું કહેવું છે, જોઈએ સુરતના આ વિદ્યાર્થીઓનો અહેવાલ। નાણામંત્રીએ બજેટમાં વિદ્યાર્થીઓ માટે સૌથી મોટી જાહેરાત કરી છે, ત્યારે વાલીઓ આપણી સાથે મોજૂદ છે, તેમની પાસેથી જાણીશું કે કયા પ્રકારે આ બજેટને તેઓ જોઈ રહ્યા છે। તમે શું કહેશો, વિદ્યાર્થીઓ માટે કયા પ્રકારના લાભ મળી રહ્યા છે? વિદ્યાર્થીઓ માટે 9-10માં 10,000 રૂપિયા અને 11-12 માટે 15,000 વાર્ષિક યોજના ચાલુ કરી છે। એ બાળકોને ખૂબ જ ફાયદાકારક છે, કારણ કે મધ્યમ વર્ગના લોકો છે ને એ છોકરાને 10-12નો ખર્ચો ઉઠાવી શકતા નથી, એટલે જે આ યોજનાનો લાભ મળે એનાથી એ લોકો પોતાના છોકરાને આગળ લઈ જઈ શકે છે અને ખર્ચાની રાહત થતાં જે લોકો વચ્ચે ઉતારી શકે છે 10-12નું નહીં કરાવતા એ લોકો પણ આગળ કરી શકાવે છે। કેટલી રાહત થશે તમને આ જ્યારે જે રૂપિયાની ફાળવણી કરાઈ છે વિદ્યાર્થીઓ માટે? રાહતમાં તો આમ ગણીએ તો ઘણી બધી રાહત કહેવાય, કારણ કે અત્યારે ખર્ચા જ એટલા વધારે છે, તો ટ્યુશન ફી અને સ્કૂલની ફીનું બધું નહીં પતતા આની રાહત મળતા બહુ જ આનંદ થાય કે રાહત મળી શકે આપણને। બિલકુલ, કેટલી જરૂરિયાત હતી આ પ્રમાણે વિદ્યાર્થીઓને સહાય માટેની? આમાં જરૂરિયાત સારી, અમને લાભ ઘણો થશે આમાં, કારણ કે અમે છોકરાઓના જે નાના હોય છે એમનું ખર્ચા સ્કૂલના આવતા હોય છે, કોઈ અસાઇનમેન્ટ, પ્રોજેક્ટ કે કંઈ બુક્સ એમને જોઈતી હોય, અમારે એમને રિફર કરવાની હોય છે, તો અમે એમને છોકરાઓને સમજાવવું પડે અને એમને સ્ટોપ કરવા પડે છે। તો આ બધા ખર્ચા પણ અમે લેડીઝો, હવે મધ્યમ વર્ગના લોકો આ છોકરાઓ માટે આનાથી અમે યુઝ કરીને એમને આગળ વધવા માટે પ્રોત્સાહન કરી શકીશું, એટલે હમણાં માટે આ બજેટ ઘણું સારું છે। અને ખાસ તો અમને લેડીઝોએ મેનેજ કરવાનું હોય છે, ટ્યુશન ફી અને સ્કૂલ ફી તો આપણે થોડી રીતે મેનેજ કરી લેતા હોય છે, પણ એમની જે નાની જરૂરિયાતો પણ જે ભણવા માટે, એમને આગળ વધવા માટે જરૂરિયાત માટે હોય છે, તે પણ અમે આમાંથી કરી શકીશું। બિલકુલ, વાલીઓની બચતમાં કેટલી રાહત થશે, કઈ રીતની? વાલીઓની બજેટ જે હોય તે નોર્મલી હલી જતું હોય છે, અને એમાં જો સરકારે આપણને આપી છે ઓલરેડી સહાય, તો એના અંદર અમને ઘણી રાહત થશે કે બાળકોને આરામથી છૂટથી ભણવા માટેની કે વચ્ચેથી ઉઠાવી નહીં લેવા પડે। 10મા પછી નોર્મલી ઉઠાવી લેવા પડતા હોય છે, કેમ કે બજેટ નથી હોતું પોતાનું, એટલે એના અંદર સરકારનો ખૂબ ખૂબ આભાર કે અમને આ સહાય આપી 10મા અને 12મા ધોરણના બાળકો માટે। બિલકુલ, કેટલું મહત્વપૂર્ણ કહી શકાય સરકારનું આ પગલું? સરકારનું આ પગલું ખૂબ જ મહત્ત્વપૂર્ણ ગણાય, કારણ કે મધ્યમ વર્ગીય લોકો જે પોતાના બાળકને જે ફેસિલિટી નથી આપી શકતા, તો આપણા આદરણીય મોદી સાહેબે જે આ બજેટના એનું બહાર પાડ્યું છે તે ખૂબ જ આવકાર્ય છે, કારણ કે એને માટે મધ્યમ વર્ગના માતા પિતા પોતાના બાળકને જે ફેસિલિટી જોઈતી હોય એ આપી શકે છે અને આગળ વધવા માટે પ્રોત્સાહિત કરી શકે છે। બિલકુલ, જોઈ શકાય છે વિદ્યાર્થીઓના વાલીઓ ખુશખુશાલ છે, કારણ કે જે બજેટ હતું એ ખોરવાતું હતું અને હવે સરકાર જે પ્રમાણે રાહત આપી રહી છે, જે રીતની જાહેરાત કરવામાં આવી છે, તેનાથી લઈને વિદ્યાર્થીઓના વાલીઓ ખુશખુશાલ છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।